જો આકૃતિ તમે દોરેલી છે આ રીતે આ ઓપ્ટિકલ ફાઇબર છે, આ ક્લેન્ડિંગ અંદરનું કોર, આ એનો પહેલો છેડો, આ ફાઇબરની અક્ષ, અહીંથી આપણે કિરણ દાખલ કર્યું, આ આપાત કોણ આઈ, આ વક્રીભવન થયું, આ આર, આ ખૂણાને આપણે આઈ ડેશ નામ આપ્યું હતું, 90 - આર. આ ખૂણો 90 નો આ અક્ષ છે, બરાબર. હવે આપણે ગણતરી કરી, છેલ્લે આપણે આ ક્રાંતિકોણ શોધ્યો તો આ કોરનો વક્રીભવનાંક n2 ને આનો વક્રીભવનાંક n1. અહીંયા હવા છે, હવાનો વક્રીભવનાંક n ડેશ, n ડેશ બરાબર 1, n2 કેટલા આપેલા હતા આપણને? 1.68. 1.68. n1 કેટલા છે? 1.44. આપણે આઈસી શોધ્યું, કોરનો ક્લેન્ડિંગની સાપેક્ષ ક્રાંતિકોણ. આ ક્રાંતિકોણ કેટલા અંશ મળ્યો આપણને? 59 અંશ. આઈસી મળી ગયું, બરાબર. એના પરથી આપણે શરત લખી. તમે હવે ધ્યાન આપવાનું રાખો, આઈસી જે મળ્યું એના પરથી આપણે લખ્યું કે આઈ ડેશનું મૂલ્ય જે આ આઈસી કરતાં વધારે હોવું જોઈએ અથવા તો એના જેટલું હોવું જોઈએ, બરાબર. એટલે આઈ ડેશ ગ્રેટર ધેન આઈસી, આઈસી એટલે 59. હવે આપણે આઈ ડેશ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 59 હોવું જોઈએ પૂર્ણ આંતરિક પરાવર્તન માટે. આ બધું તમે લખ્યું છે. એટલે આપણે આઈ ડેશ બરાબર 59 જ લઈ લઈએ. આઈ ડેશ બરાબર 59 જ આપણે લઈ લીધું અને આઈ ડેશનું આ સૂત્ર મૂક્યું કે 90 - આર. એમાં આઈ ડેશ 59 મૂકો તો 90 - આર. તો આના પરથી આર આપણને કેટલા અંશ મળ્યું હતું? 31 અંશ. આ ખૂણો મળ્યો, વક્રીભવન કોણ. આર મળી ગયો. પછી આપણે આપેલ બિંદુ એ પાસે સ્નેલનો નિયમ વાપરો. એ સ્નેલનો નિયમ અહીંયા બરાબર બધું ગણતરી કરી ગયા આપણે. અહીંયા સ્નેલનો નિયમ વાપરો આપણે. n ડેશ સાઇન આઈ બરાબર n2 સાઇન આર, n2 સાઇન આર. n ડેશ એટલે હવાનો વક્રીભવનાંક થાય 1, બરાબર. સાઇન આઈ બરાબર n2 નું મૂલ્ય આપણને ખબર છે 1.68 સાઇન આર. તો આના પરથી આપણે આઈ શોધી શકાય. સાઇન આઈ બરાબર 1.68 સાઇન આર, આર એટલે 31. સાઇન 31ની કિંમત જુઓ એટલે સાઇન આઈ બરાબર 1.68 ગુણ્યા 5150. આ ગુણાકાર કરો 0.8652 ને અનુરૂપ એ ખૂણો તમે જુઓ તો આઈ બરાબર એટલે 59, બરાબર. તો જો આનો અર્થ શું થયો કે આ આપાત કોણ છે, આ મળ્યો ખૂણો, આ રહ્યો. આ આપણને 59 મળ્યું તો એ ક્રાંતિ કોણ હતો કોરની સાપેક્ષ લેન્ડિંગનો. અને આપાત કોણ આઈનું મૂલ્ય કેટલા અંશ મળ્યું આપણને? 59 અંશ. તો આનો અર્થ એવો થયો કે આ આપાત કોણની રેન્જ શોધવાની પૂછી છે ને આપણને, કે કેટલી રેન્જમાં અહીંયા આપાત કોણ રાખો કે જેથી પૂર્ણ આંતરિક પરાવર્તન થાય. તો આ આઈનું મૂલ્ય મેક્સિમમ મળ્યું કહેવાય. આના કરતાં આપાત કોણ વધારે રાખી શકાય નહીં. આપાત કોણનું મૂલ્ય 0 થી ક્યાં સુધી રાખી શકાય? 59 અંશ. 0 કરતાં વધારે ને 59 અંશ કરતાં ઓછું. કેમ કે આપણે આ મેક્સિમમ જ લઈ લીધું હતું ને. જો આઈ ડેશ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 59, તો આપણે આઈ ડેશનું મૂલ્ય 59 લઈ લીધું આ ગણતરીમાં. અહીંયા એના પરથી આર મળ્યું, આર પરથી આપણને આઈ મળ્યું. આઈ 59 અંશ મળ્યું. આનો અર્થ એવો થાય છેલ્લે હવે તમે લખજો આ રીતે કે માટે આ ગણતરી પૂરી થઈ ગયા બાદ માટે પૂર્ણ આંતરિક પરાવર્તન થવા માટે પૂર્ણ આંતરિક પરાવર્તન થવા માટે આઈ 0 કરતાં વધારે
અને 59 અંશ કરતાં ઓછું આમ લખાય ને આઈનું મૂલ્ય 0 કરતાં વધારે 59 અંશ કરતાં ઓછું આ ગાળામાં રાખો ને એટલે પૂર્ણ આંતરિક પરાવર્તન થાય. આ રેન્જ થઈ 0 થી 59. આ જવાબ આપણો. હવે એમાં બીજું છે જો એ જ આકૃતિ પરથી કે હવે એમ કીધું છે કે જો પાઇપની બહારની બાજુએ કોઈ આવરણ ન હોય, પાઇપની બહારની બાજુએ કોઈ આવરણ ના હોય તો તમારો જવાબ શું આવે? એટલે કે આ જે ક્લેન્ડિંગ હતું ને એ ક્લેન્ડિંગ નથી, અહીંયા આવે શું છે? અવાજ છે. આ ખૂણો 59 જ પડ્યો ને એક્ઝેક્ટ જોયો તમે? 0.9 તો નિયર ઇક્વલ ટુ 60 અંશે લખાય. આ 60 લખો, નજીકનું લખીએ આપણે બરાબર. એટલે અહીંયા 60 ચાલે ચાલે, કંઈ મોટો ફેર રેન્જ પૂછી ને આપણે 0 કરતાં વધારે ને 60 કરતાં ઓછું. હવે જો બીજો પ્રશ્ન છે કે આવી વાત હોય કે હવે આ જે ક્લેન્ડિંગ હતું ને ક્લેન્ડિંગ કાઢી નાખ્યું, અહીંયા ડાયરેક્ટ હવા જ આવે છે. એનો અર્થ કે જે N2 બરાબર પણ શું થઈ ગયું? 1. આમાં N2 બરાબર સોરી N1 બરાબર આમાં 1.44 હતું ને આમાં N1 બરાબર 1, એટલો જ ફેર. બાકી N2 તો એનું ઈ જ 1.68 બરાબર. તો તમારા જવાબમાં શું ફેર પડે? આકૃતિ બીજી વાર દોરવાની જરૂર નહીં બરાબર. તમારા જવાબમાં શું ફેર પડે એવો પ્રશ્ન કર્યો છે. તો આપણે પહેલાં તો જો આ ક્લેન્ડિંગ તરીકે હવા જ હોય તો ક્રાંતિકોણ બદલાઈ જાય. અહીંયા ક્લેન્ડિંગનો વક્રીભાવનાંક હતો 1.44, તો કોરનો ક્લેન્ડિંગની સાપેક્ષ ક્રાંતિકોણ આપણને 59 અંશ મળ્યો હતો. અહીંયા એ બદલાઈ જાય ને. હવે કોરનો કોની સાપેક્ષ ક્રાંતિકોણ શોધવાનો? હવાની સાપેક્ષ. એ શોધી નાખો પહેલાં. કોરનો હવાની સાપેક્ષ ક્રાંતિકોણ, હવાની સાપેક્ષ ક્રાંતિકોણ. તો કોરનો હવાની સાપેક્ષ ક્રાંતિકોણ શોધવો છે તો મૂળ સૂત્ર તો આપણું હતું એ જ કે સાઇન, અહીંયા IC ડેશ એવું કહી દેજો, સરખું ન થઈ જાય. અહીંયા IC કીધું હતું, અહીંયા IC ડેશ બરાબર 1/n, અથવા તો આખું મૂળ સૂત્ર લખીએ તો N1/N2, N1 1 અને N2 1.68. એટલે સાઇન IC બરાબર 1/1.68 કરો તો આ લખતા જ રહેજો. અને આ આંકડો કેટલો આવે એ જણાવો. 0.5952. તો હવે IC કેટલો આવે? નિયરલી નજીકનું લખો નેચરલ સાઇનમાં. IC ડેશ. કોરનો હવાની સાપેક્ષ ક્રાંતિકોણ કેટલો એ આપણે શોધવો છે. જોઈ લો ઓલામાં નેચરલ સાઇન. ના નજીક પછી ઓલું ડિફરન્સ ઉમેરીને નજીકનું નજીક જો હે 36 ડિફરન્સ તો દે તો અહીંયા કંઈ ફેર પડતો નથી. 36.5. તો હવે અહીં ધ્યાન આપો જો, અહીં ધ્યાન આપો. અહીંયા કોરનો હવાની સાપેક્ષ ક્રાંતિકોણ આટલો છે. તો હવે તમે અહીંથી કિરણને જે દાખલ કર્યું બરાબર, એ કિરણનું અહીંથી પૂર્ણ આંતરિક પરાવર્તન થાય. આમ પૂર્ણ આંતરિક પરાવર્તન થાય એટલે કે આપાત કોણનું મૂલ્ય આ ક્રાંતિકોણ કરતાં કેવું થવું જોઈએ? મોટું. બરાબર. આપાત કોણનું મૂલ્ય ક્રાંતિકોણ કરતાં મોટું થવું જોઈએ. હવે અહીંયા બહુ લાંબી ગણતરી ન કરતા તમે આવું લખશો જો કે આ બીજા કિસ્સામાં
આ 90 ગ્રેટર ધેન 2IC ડેશ થતું હોવાથી કોઈ પણ આપાત કોણે, આ શરત છે, કોઈ પણ આપાત કોણે પ્રકાશનું પૂર્ણ આંતરિક પરાવર્તન થશે. જો એટલે આમ તો આ શરત સાબિતી નથી આપણે આપી, પણ આ રીતે છે. જો આપણે સમજીએ ધ્યાન આપો. આ આપાત કોણ અહીં ધ્યાન આપો. આ આપાત કોણ અહીં, આ વક્રીભવન કોણ આર, આ ખૂણો કેટલો 90નો, આ ખૂણો જેને જેને આપણે આપાત કોણ કહીએ છીએ એ થયો 90 માઇનસ આર. હવે આ 90 માઇનસ આરનું મૂલ્ય ક્રાંતિકોણ કરતાં કેવું હોવું જોઈએ? વધારે. ક્રાંતિકોણ કરતાં કેવું હોવું જોઈએ? વધારે. 90 માઇનસ આરનું મૂલ્ય ક્રાંતિકોણ કરતાં વધારે. હવે આ ત્રિકોણ ધ્યાનમાં લો. જો અહીં ધ્યાન આપો. તમારે લખવાનું આમ જ છે, બહુ ડિટેલમાં જવાનું નથી, પણ સમજીએ આપણે. આ ખૂણો 90નો, તો આનો સરવાળો કેટલો થાય? 90 થાય, બરાબર. આ બેનો સરવાળો 90 થાય ને. જો 90 માઇનસ આર પ્લસ આર બરાબર શું થાય? 90 થાય. આ 90 છે, આ ત્રણેય ખૂણાનો સરવાળો 180 થાય. તો આ બેનો સરવાળો તો 90 થાય ને, તો જ ત્રણેયનો એક ખૂણાનો સરવાળો 180 થયો. તો 90 માઇનસ એટલે આ તો ખાલી સમજવા માટે, આપણે કંઈ અહીં સાબિત નથી કરવાનું, પણ ટૂંકમાં આ 90 માઇનસ આર એટલે જે ખૂણો છે એનું અને આરનું બેનો સરવાળો કેટલો થાય? 90 થાય. હવે જો આપણે શું લખ્યું કે 2IC એટલે ક્રાંતિકોણ જે આવ્યું, આ ક્રાંતિકોણ એને 2 વડે ગુણો, ક્રાંતિકોણને 2 વડે ગુણો એટલે IC ડેશ પ્લસ IC ડેશ એમ કરો, અથવા તો 2IC ડેશ કરો. તો એ તો 72 36 × 72 અંશ છે, ત્યાં આસપાસ થશે 73 અંશ. એ 73 અંશ બરાબર. આ જો આ ખૂણો અને આ ખૂણો, આ ધારો કે આપાત કોણ છે અને આ પરાવર્તન કોણ છે. તો આ બેનો સરવાળો કરો, આ પૂર્ણાંતરિક પરાવર્તન થઈ ગયું, આ બેનો સરવાળો કરો તો આ સરવાળો 90 કરતાં કેવો થાય છે? ઓછો. ક્રાંતિકોણને અનુરૂપ. ક્રાંતિકોણ જેટલું જ લો તમે, અથવા તો ક્રાંતિકોણ કરતાં સહેજ વધારે લો. જો બરાબર, આ ખૂણો ક્રાંતિકોણ કરતાં મોટો થાય તો પૂર્ણાંતિક પરાવર્તન થાય. આ ખૂણો એટલો જ થાય. ક્રાંતિકોણ 36.5 અંશ છે ને તમે 2 × IC ડેશ કરો, 2 × IC ડેશ, એ મૂલ્ય 90 કરતાં કેવું રહે છે? ઓછું. 90 કરતાં ઓછું રહે છે એટલે આ કિરણ છે ને આમ બહાર નહીં જાય, એના એ જ માધ્યમમાં પૂર્ણાંતરિક પરાવર્તન પામશે. તમે લખજો તો આટલું જ સાબિતી આની આપી શકાય, પણ તમારે આ દાખલામાં સાબિત કરવાનું નથી. આ શરત છે, એક શરત તરીકે યાદ રાખી લો. એની સાબિતી આપવી તો આખો બીજો આખો દાખલો ગણો. એટલે અત્યારે લખી રાખો, પછી ક્યારેક એક્સ્ટ્રા દાખલામાં આપણે આની સાબિતી પણ આપીશું. આ એક શરત તરીકે વિચારો કે જો 2IC ડેશ, જો ધ્યાન આપો, પહેલાંમાં ચેક કરો તો આ શરતનું પાલન નહીં થાય, આમાં થશે. જો 2IC ડેશ એટલે કે 2 × IC ડેશ, આ થયું 73 અંશ, જે 90 કરતાં કેવું થયું? ઓછું. જો આ શરતનું પાલન થાય તો કોઈ પણ આપાત કોણે આપાત કરેલા કિરણનું આ ઓપ્ટિકલ ફાઇબરમાં પૂર્ણ આંતરિક પરાવર્તન થાય. હવે અહીંયા હવા લીધી ત્યારે આ શરતનું પાલન થાય છે. આ પહેલા કેસમાં શું એ શરતનું પાલન થાય છે? નથી થતું. જો અહીંયા ક્રાંતિકોણ કેટલો આવ્યો હતો? 59. તો અહીંયા 2IC કરો તો 2IC તો 90 કરતાં વધી ગયું ને. એટલે આ એક શરત છે. અત્યારે તમે એક શરત તરીકે લો કે જો આપેલ કોરનો ક્લેન્ડિંગની સાપેક્ષ ક્રાંતિકોણ જે આવે એના ગુણ્યા 2 કરો, એનું ડબલ મૂલ્ય કરો, એ 90 કરતાં ઓછું રહેતું હોય તો અહીંયા કોઈ પણ આપાત કોણે આપાત કરેલું કિરણ સતત પૂર્ણ આંતરિક પરાવર્તન પામશે. અને જો ક્રાંતિકોણ જે મળ્યો આપણને કોરનો ક્લેન્ડિંગની સાપેક્ષ
એ ક્રાંતિકોણ જે મળ્યો એના ગુણ્યા 2 કરો. અહીંયા જો 59 ગુણ્યા 2 કરો તો 90 કરતાં વધી ગયું. એ જો 90 કરતાં વધી જાય તો કોઈ પણ આપાત કોણે પ્રકાશનો એ પૂર્ણાંતિક પરાવર્તન નહીં થાય. એમાં એક ચોક્કસ ગાળો મળશે. એ ગાળો આપણે શોધ્યો કે આ પહેલા કેસમાં એ જવાબ આપણને મળ્યો કે આપાત કોણ 0 થી ક્યાં સુધી રાખી શકાય? 60 સુધી. આમાં તમે કોઈ પણ આપાત કોણ રાખો, જો અહીંયા ક્લેન્ડિંગ તરીકે હવા લઈ લીધી હોય ત્યારે, તો આઈનું મૂલ્ય ગમે તે રાખો, અહીંયા પૂર્ણાંતિક પરાવર્તન થશે. આ શરત છે, બરાબર. એની સાબિતી અત્યારે નથી આપણે આપતા. એ કોઈ દાખલો આપણે અલગથી ગણીને આ હકીકત શું છે એ તમે અલગથી એક સાબિત કરવા માટે એમાં આખું બીજું, બરાબર, આખો દાખલો ગણવો પડે. એટલે અત્યારે તમે આ શરત તરીકે લો. આમાં તો અંદર થિયરી નથી એવી શરત, એટલે એ તમારે યાદ રાખવાની છે. લખી નાખો. આ બીજા કેસ માટે આટલું. આગળ લેન્સ એટલે શું? લેન્સ માટેની સામાન્ય માહિતી આપણે મેળવી ગયા. હવે લેન્સ માટે અગત્યના એવા 2 સૂત્રો આપણે મેળવવાના છે. લેન્સ માટે લેન્સ મેકર્સ ફોર્મ્યુલા કહેવાય, અને લેન્સ માટે ગાઉસનું સમીકરણ, જે મરીસા માટે હતું એમ લેન્સ માટે, બરાબર. આપણે બહિર્ગોળ લેન્સને ધ્યાનમાં લઈ અને આ સમીકરણો બનાવીશું. આકૃતિમાં એક બહિર્ગોળ લેન્સ આપણે લીધો છે. આ બહિર્ગોળ લેન્સની મુખ્ય અક્ષ છે, આ એનું ઓપ્ટિકલ કેન્દ્ર છે. બહિર્ગોળ લેન્સની આ વક્રીભવનકારક સપાટી 1 છે અને આ વક્રીભવનકારક સપાટી 2 છે. નામ કંઈક આપી દો, ABC, અને આ બાજુ આ D નામ આપી દો, બરાબર. આ લેન્સ છે એ પાતળો લેન્સ છે. પાતળા લેન્સનો અર્થ થાય કે બંને વક્રીભવનકારક સપાટી વચ્ચેનું અંતર અવગણ્ય છે. એટલે વાતું તમે બંધ રાખો, સતત વાતું કરો તો અમુક બોલો. આજુબાજુ મોઢા બંધ નહીં રાખો ત્યાં સુધી અહીંયા તમે ધ્યાન કઈ રીતે આપશો? કંઈક દાખલો ગણવાનો થાય, કંઈક તમને કંઈક કામ કરવાનું આપવામાં આવે ને એટલે તમે વાતું સતત કરો છો. તમને કંઈક કીધું, આ દાખલો ગણતા હતા, સાથે સાથે ગણો, તો એનો અર્થ એવો થાય કે આપણે એ જવાબ મેળવીએ એમ. એટલે એમાં તમને વાતું સતત, અને પછી બંધ નથી થતા, સતત બોલ કરો છો. કંઈક કામ તમને આપ્યું, કોઈ દાખલો આપણે ગણતા હોય ને કે આ સ્ટેપ પછી આ તમે મેળવો એમ, તો મેળવો એનો અર્થ કે આપણે એ જવાબ મેળવવો છે, એના માટે મોઢું બંધ રાખીને આપણે કામ કરવાનું છે. એ રીતે ગણો ને તો એ દાખલો તૈયાર થઈ જાય કે સાથે સાથે એ જવાબ સ્ટેપ બાય સ્ટેપ મેળવતા જાઓ એમ. તો એમાંય તમે વાતો કરીને ટાઈમ પસાર કરો છો. હું આમ સતત દાખલો ગણી નાખું અને તમે ઉતારો કરી લો, એના કરતાં આવા કોઈ દાખલા હોય કે જેમાં હું કહું એ પ્રમાણે સ્ટેપ બાય સ્ટેપ ગણતા જાઓ, એનો જવાબ મેળવો. આ આપણે એમાં કોષ્ટકમાં જોવું પડે છે કે એમાં તો એ જાતે કરવાનું હોય છે, અને એમાં વાતું કર્યા વગર આગળ વધવાનું હોય છે. હા, તો એમાંય તમે ક્લાસમાં સતત વાતુનું વાતાવરણ ઊભું કરી દો, કંઈક જાતે કામ કરવાનું કીધું હોય તો. એટલે આ રીતે થોડુંક કામ જે કરો ને એ થોડુંક મન દઈને કરો. દાખલો ગણવાનું કીધું હોય તો એ આપણે ગણવાનો છે, એમાં આજુબાજુ બોલ કરવાનો કોઈ અર્થ જ નથી. સતત વાતું બધા એકસાથે કરવા માંડો છો. હવે ધ્યાન આપો, જો આગળનો પ્રશ્ન આપણે જોઈએ, અને એ આગળ આખો પૂરો તો નહીં થાય પણ આપણે સ્ટાર્ટ કરીએ. જો ટાઈમ પ્રમાણે જો ધ્યાન આપો, કેમ કે આમાં તમારે બરાબર 2 સૂત્રો મેળવવાના છે અને સળંગ આખી વાત છે. આપણે શરૂઆત કરીએ. આ એક બહિર્ગોળ લેન્સ છે. બહિર્ગોળ લેન્સ અહીંયા પાતળો છે. પાતળો લેન્સનો અર્થ લખી દઈએ કે બંને વક્રીભવનકારક સપાટી વચ્ચેનું અંતર, બંને વક્રીભવનકારક સપાટી વચ્ચેનું અંતર અવગણ્ય હોય. તેને પાતળો લેન્સ કહે છે. તો આપણે જે અહીંયા લેન્સ લીધો ને પાતળો લેન્સ છે. જો કે બંને પછી લખવાનું રાખજો, તમે થોડું ધ્યાન આપવાનું રાખો. અહીંયા ખાલી બોર્ડ ઉપરથી સતત ઉતારો કરવો એ પછી પહેલાં અહીંયા જુઓ જરા શું વાત છે, એ કંઈક સમજવાનું હોય ને પછી લખવાનું. જો અહીં ધ્યાન આપો, અને કદાચ રહી જાય ને તો કાલે બીજી વાર લખીશ, તો અહીંયા ધ્યાન આપો પહેલાં. આ તો વાત એવી થાય છે કે કંઈ બધું આખું
લખવાનું મહત્ત્વ વધી ગયું છે. અહીંયા કંઈક વાત થતી હોય દરમિયાન તમે આ લખતા હોય, અમુક આ લખતા હોય, અહીંયા વાત થતી હોય એમાં કોઈ ધ્યાન નથી. સમજો શું વાત છે? આ સમજવાની વાત હોય. આ તો બધું જ હોય તમારી પાસે, બુકમાં હોય ને બીજા મટીરિયલ તમે વાપરો એમાંય હોય. જો હવે આ મુખ્ય અક્ષ છે. હવે મુખ્ય અક્ષ પર કોઈ એક બિંદુવત વસ્તુ અહીંયા લીધી, બિંદુવત વસ્તુ. આ બિંદુવત વસ્તુમાંથી નીકળતા પ્રકાશના બે કિરણો, એક કિરણ કે જે મુખ્ય અક્ષ પર આગળ વધે, એક કિરણ કે જે બહિર્ગોળ લેન્સ પર આ રીતે અન્ય કોઈ ખૂણે આપાત થાય. આ કિરણ જે મુખ્ય અક્ષ પર આગળ વધ્યું ને એ આ બહિર્ગોળ લેન્સની પહેલી સપાટી સાથે કેટલો ખૂણો બનાવશે? 90નો. પ્રતિબિંબ કઈ રીતે રચાય એ પહેલાં આપણે વાત કરીએ કે આ 90નો ખૂણો બને. એનો અર્થ કે આ કિરણનો આપાત કોણ શું થાય? શૂન્ય થાય. એટલે એ કિરણ બિલકુલ વિચલન પામ્યા વગર પહેલી સપાટી વડે વિચલન નહીં પામે, એટલે કે એની દિશા નહીં બદલાય. અને એ આ હવાના માધ્યમમાંથી કે પાતળા માધ્યમમાંથી આ લેન્સના માધ્યમમાં દાખલ થશે. લેન્સના માધ્યમનો વક્રીભવનાંક N2 એ આ હવાના વક્રીભવનાંક કરતાં કેવો છે? વધારે છે. N2 > N1. આ પાતળું નારીવા ઘટ. તો કિરણ પહેલાં પાતળામાંથી ઘટમાં જાય છે, 0ના આપાત કોણે આપાત થાય, આની વાત છે. પછી એ જ કિરણ ઘટમાંથી ક્યાં જાય? પાતળામાં. તો અહીંયા બરાબર એ પછી કિરણ પાતળામાંથી ઘટમાં જતું હોય કે ઘટમાંથી પાતળામાં જતું હોય, પણ જો એ સપાટીને લંબરૂપે આપાત થતું હોય, એટલે કે 0ના આપાત કોણે આપાત થતું હોય, તો એનું વિચલન અહીંયાથી ન થાય ને અહીંથી ન થાય. એટલે કે એ કિરણ કયા માર્ગે આગળ વધશે? મૂળ માર્ગે, એટલે કે મુખ્ય અક્ષ પર જ આગળ વધશે. આપણે મુખ્ય અક્ષ પર લીધું છે. હવે બીજું કિરણ કે જે અહીંયા આપાત કર્યું, બીજું કિરણ, એનું 2 વખત વક્રીભવન થશે. આપણે એ 2 વક્રીભવનની અલગ અલગ આકૃતિ દોરવી પડશે. આ તો આપણે ખાલી એક બરાબર ફાઇનલ પ્રતિબિંબ કઈ રીતે રચાય એની વાત કરીએ છીએ. તો પહેલી સપાટી વડે આનું વક્રીભવન થાય, બીજી સપાટી વડે વક્રીભવન થાય. કેમ કે લેન્સ છે, લેન્સમાં કેટલી વક્રીભવનકારક સપાટી? 2 છે. આની પહેલાં આપણે જે સ્લેબ લીધો હતો એમાં આ કિરણ આમ સીધું જ આગળ ગયું હતું. અહીંયા જે આપાત કર્યું હતું આનું વક્રીભવન કેટલી વાર થયું હતું? 1 જ વાર. બરાબર, આ એક વક્રીભવનકારક સપાટી હતી. આ પ્રશ્ન આપણે ભણી ગયા. અહીંયા 2 વક્રીભવનકારક સપાટી છે. એટલે લેન્સ પર આપાત થયેલ પ્રકાશના કિરણનું સપાટી ABC વડે વક્રીભવન થાય, સપાટી ADC વડે વક્રીભવન થાય. અને બંને વક્રીભવનોને અંતે એ કિરણ હવે આગળ વધે આ બાજુ, અને આ કિરણ એકબીજાને જ્યાં મળે, બરાબર, આ તો સીધું જાય છે. આનું 2 વખત વક્રીભવન અહીંયા થયું ગણાશે. હજી આપણે 2 વક્રીભવનો દર્શાવ્યા નથી, હજી અલગથી દર્શાવવા પડશે. બરાબર, આ તો ખાલી આપણે પ્રતિબિંબ જે અહીંયા મળે છે એની ખાલી રેખાકૃતિ. બાકી તો આના વડેનું વક્રીભવન અલગથી વાત કરવી પડશે, આના વક્રીભવનની અલગથી વાત કરવી પડશે. તો આ રીતે આ કિરણ જે મળ્યું ને એ પહેલી સપાટી તેમજ બીજી સપાટી 2 વક્રીભવનને અંતે મળતું પરિણામી કિરણ છે. અને આ કિરણ અને આ તો સીધું જ જાય છે. એને તો આ સપાટી કે આ સપાટીએ કંઈ ફેર નહીં પડે. બંને એકબીજાને જ્યાં છેદે ત્યાં આ વસ્તુઓનું શું રચાણું કહેવાય? પ્રતિબિંબ. આઈ. તો આ લેન્સ માટે આ ઓપ્ટિકલ કેન્દ્ર P થી O સુધીનું અંતર થશે વસ્તુ અંતર. આ ઓપ્ટિકલ કેન્દ્ર P થી પ્રતિબિંબ સુધીનું અંતર પ્રતિબિંબ અંતર ફાઇનલ આખા લેન્સ માટે. બરાબર, આની ચોક્કસ વક્રતા ત્રિજ્યા હશે. સપાટી 1ની વક્રતા ત્રિજ્યા આ બાજુ મપાય, સપાટી 2ની વક્રતા ત્રિજ્યા આ બાજુ મપાય. એ બધું આપણે દર્શાવ્યું નથી, તો આગળ આપણે વ્યાખ્યાયિત કરી ગયા. તો આમ આપેલ પાતળા બહિર્ગોળ લેન્સ વડે કોઈ બિંદુવત વસ્તુનું પ્રતિબિંબ રચાય કે જેમાં લેન્સ પર આપાત કિરણનું સપાટી ABC વડે વક્રીભવન થાય અને સપાટી ADC વડે વક્રીભવન થાય. આપણે સપાટી ABC વડે થતા વક્રીભવનની વાત કરીએ એના માટે સૂત્ર બનાવીએ, પછી એવી જ રીતે સપાટી ADC માટે વક્રીભવનની વાત કરવાની, એના માટે સૂત્ર બનાવવાનું, અને પછી આપણને ફાઇનલ આ સૂત્રો મળશે. હવે 2 સપાટીની અલગ અલગ વાત કરવાની. જો
અહીં ધ્યાન આપો. સપાટી એ બી સી વડે થતા વક્રીભવન માટે પહેલા આપણે આ સપાટી માટે વાત કરીએ તો આકૃતિમાં એ એકલી સપાટી લેવાની, બરાબર. આખા લેન્સની એક જ સપાટી દર્શાવો, એના વડે જે વક્રીભવન થાય એ વિચારો. જો આ એક જ સપાટી એ બી સી, બરાબર. હવે ધ્યાન આપો જો કે આ બિંદુવત વસ્તુ ઓ છે. હવે બિંદુવત વસ્તુ ઓ, આ તો ફાઇનલ બંને વક્રીભવનનું પરિણામ અહીંયા આપણે દર્શાવી દીધું છે પહેલી આકૃતિમાં. હવે પહેલી સપાટી વડે માત્ર વક્રીભવન થાય તો આપણને પ્રતિબિંબ ક્યાં મળે? તો એ તો હવે આ તો આગળની પરિસ્થિતિ થઈ ગઈ ને. આપણે સૂત્ર બનાવ્યું છે આવી વક્રીભવનકારક સપાટી માટે. મૂળ સૂત્ર જે હતું એ જરા યાદ કરી લેજો. સૂત્ર આ સ્લેબ લીધો હતો, બરાબર. આમાં એક જ વક્રીભવનકારક સપાટી હતી, તો આના માટે સૂત્ર શું હતું? n1 છેદમાં માઇનસ યુ n2 છેદમાં વી બરાબર n2 માઇનસ n1 છેદમાં આર, બરાબર. કિરણ જ્યારે પાતળામાંથી ઘટ માધ્યમમાં જતું હોય ત્યારે વસ્તુ અંતર, પ્રતિબિંબ અંતર, પાતળા અને ઘટ માધ્યમોના વક્રીભવનાંક વચ્ચેનો આ સંબંધ દર્શાવતું સમીકરણ છે. તો આ સૂત્ર આ એ બી સી વક્રીભવનકારક સપાટીને લાગુ પાડવાનું, આ સૂત્ર એ ડી સી વક્રીભવનકારક સપાટીને લાગુ પાડવાનું. પહેલાં આપણે એ બી સી સપાટીની વાત કરીએ છીએ, પહેલી સપાટી. તો અહીંથી કિરણ હવે આ સપાટી પર આપાત થાય, આમ જો, બરાબર. આ કિરણ મુખ્ય અક્ષ પર આગળ વધે, તો મુખ્ય અક્ષ પર આગળ વધતું કિરણ તો એના જ માર્ગે જવાનું. અહીંથી વક્રીભવન થાય, આપાત બિંદુએ આ સપાટીને દોરેલો લંબ જે આને આગળ વધારો તો એ આના વક્રતા કેન્દ્રમાંથી પસાર થશે. લંબ દોર્યો છે તો આ થયો આપાત કોણ, અને આ પાતળામાંથી ઘટમાં આ વક્રીભવનાંક n1 છે, અને આ જે લેન્સ આવ્યો અહીંયા, બરાબર, આ વક્રીભવનાંક n2 છે. તો પાતળામાંથી ઘટમાં જાય એટલે વક્રીભૂત કિરણ લંબ તરફ વળશે. તો લંબ તરફ વળતું આ વક્રીભૂત કિરણ હવે આ રીતે મળે, બરાબર. તો આ બંને કિરણો એકબીજાને જ્યાં મળે છે ત્યાં આ પહેલી સપાટી વડે રચાતું પ્રતિબિંબ કહેવાય. પહેલી સપાટી વડે રચાતા પ્રતિબિંબને નામ આપો આઈ ડેશ, બરાબર. પ્રથમ સપાટી વડે જે પ્રતિબિંબ રચાય એ હવે બીજી સપાટી માટે વસ્તુ તરીકે વર્તશે. એ રીતે આપણે આગળ વધીશું. તો પહેલાં તો આ પહેલી સપાટી વડે થતા વક્રીભવનની આકૃતિ દોર્યા બાદ તમે આ સપાટી માટે આ સૂત્ર લાગુ પાડો. આ સૂત્ર છે કોના માટે? આ કોના માટે સૂત્ર છે? તો કે વક્રીભવનકારક સપાટી માટે. કિરણ જ્યારે પાતળા માધ્યમમાંથી ક્યાં દાખલ થાય? ઘટ માધ્યમ. ત્યારે પાતળા માધ્યમનો વક્રીભવનાંક, ઘટ માધ્યમનો વક્રીભવનાંક, વસ્તુ અંતર, પ્રતિબિંબ અંતર અને વક્ર સપાટીની વક્રતા ત્રિજ્યા વચ્ચેનો આ સંબંધ છે. તો આ જે સપાટી હતી એવી આ સપાટી ABC, બરાબર. આ સૂત્ર લાગુ પાડો. જો આ વસ્તુ છે, આ વસ્તુ અંતર u છે, આપણે b થી માપીશું. આ પ્રતિબિંબ છે, તો આ પ્રતિબિંબ અંતર, બરાબર. અત્યારે જો આ યુ કેવી એવી સંજ્ઞા આપણે નથી આપતા, કેમ કે ફાઇનલ જે આવશે ને ત્યારે આપણે આપશું. અત્યારે આ વસ્તુ અંતર ગણવાનું. આના માટે આ બી થી ઓ પ્રતિબિંબ અંતર, બી થી આઈ ગેસ આ પ્રતિબિંબ, બરાબર. આ વક્રતા કેન્દ્ર, તો બી થી સી સુધી આ પહેલી સપાટીને C1 કહી દો, તો બી થી C1 સુધીનું અંતર છે એ પહેલી સપાટીની વક્રતા ત્રિજ્યા. મૂળ સૂત્ર આર્યું -n1 છેદમાં u પ્લસ n2 છેદમાં v બરાબર n2 માઇનસ n1 છેદમાં r પરથી આપણે આ સપાટી માટે આ સૂત્ર વાપરીએ
તો શું લખીશું? જો વસ્તુ કયા માધ્યમમાં છે તો કે N1 માં, એટલે N1 ની જગ્યાએ N1 જ આવશે. સમજો જ વાતને. આ સૂત્ર જે બનાવ્યું ને એના પરથી આપણે આગળ વધવાનું છે. આ સૂત્રમાં N1 એટલે વસ્તુ જે માધ્યમમાં છે એનો વક્રી ભવનાંક. વસ્તુ પાતળા માધ્યમમાં છે તો N1 પાતળા માધ્યમનો વક્રી ભવનાંક. N2 જે માધ્યમમાં પ્રતિબિંબ રચાય છે એનો વક્રી ભવનાંક. તો N1 અને U ના સ્થાને વસ્તુ અંતર OB. સંજ્ઞા પદ્ધતિ પ્રમાણે આગળ નિશાની શું મૂકશું? માઇનસ. આપાત પ્રકાશની વિરુદ્ધ દિશામાં થાય છે. પ્લસ N2. V એટલે પ્રતિબિંબ અંતર, તો પ્રતિબિંબ અંતર BI ડેશ આપાત પ્રકાશની દિશામાં છે એટલે પ્લસ જ આવશે. N2 માઇનસ N1 અને R ની જગ્યાએ BC1. અત્યારે સંજ્ઞા રીતે આપશું. R એટલે વક્રતા ત્રિજ્યા, તો વક્રતા ત્રિજ્યા એટલે B થી C1 સુધીનું અંતર આપેલી સપાટી માટે, એટલે BC1 આ રીતે થાય. હવે આ માઇનસ ને આ માઇનસ પ્લસ, તો N1 છેદમાં OB બરાબર પ્લસ N2 છેદમાં BI ડેશ બરાબર N2 માઇનસ N1 છેદમાં BC1 બરાબર. આ પહેલી સપાટી માટે આ સમીકરણ 1 મળશે. આવું નવું બીજા માટે આવશે.